જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. હા મમ્મી. અરે ના, હજી નહીં ગયા એ. નાવા ગયા છે. બસ આ નહીં નીકળે ને એટલે જશે. હા હા, કહી દીધું જ બધું. કેક લાવવાનું કીધું છે, પછી પેલું બધું ડેકોરેશનનો સામાન લાવવાનું કીધું છે, ફુગ્ગા બુગ્ગા, આ પેલું બીબીનો બધું. પેલું સ્પ્રે કીધું છે મેં તો લાવવાનું. હા ના ના, આ વખતે તો વટ પાડી દેવાનું છે મારા સોસાયટીમાં. બધી ચીબાવલીઓ જેમ તેમ બોલતી હોય છે ને, એમના બર્થડે ને એનિવર્સરીઓ મનાવતી હોય તો મને કેટલું ચીડાવે છે. કે હવે મારો મોકો મળી ગયો. જોરદારનો બર્થડે મનાવવાનો છે. બસ એ આવે ને એની રાહ જોઉં છું. હા, તમે લોકો જણાવવાના નહીં? હવે એવું થોડી હોય. હવે આપણે બધાને બતાવવાનું નહીં તાણ. હા, હાડી વાડી કંઈક હારી લાવજે પાછી મારા માટે. હા, અને પપ્પાને ને ભાઈને કહેજે આવે. હા ને, બોલ બીજું કઈ? બાજુવાળી એ તો સજ એવી ચીબાવલી. હવ તું એની શું જોડે હું કામ માથાકૂટ કરતી હોય? પણ નહીં કરવાની. હા અમી છે જ એ ચાંપલી. હા હા, બધું બરાબર છે. હું નીકળું જ છું પહેલા. હા, અરે બધું રેડી છે, પ્લાનિંગ. અરે હું આવું પછી બીજો પ્લાનિંગ તને સમજાવું ને યાર. હા ચલ, ડન હેડ. હા, હું પહોંચું છું. મુક. હા મેં આવી ગયા એ. હા, તમને મોકલું. હા, તમારું બધું પ્લાનિંગ થઈ જ ને? એટલે તો હું આ ચાંદનો ફોન લઈને આવ્યો અને ફોન પર વાત કરતો આવ્યો તો શું અભર્યું તે? તું તારા ફોનના લઠ્ઠામાં હતી, હું મારા ફોનના લઠ્ઠામાં હતો. બધી તૈયારીઓ હું જઉં તાર પછી થાય ને. અરે તે એમાં ગુસ્સે હું થાય છો? આજના દિવસે ગુસ્સે ના થશો. અરે આજનો દાડો ગઈકાલ હોય કે આવતીકાલ હોય, દાડા તો બધા હરખા જ હોય, કશું કોઈ સ્પેશિયાલિટી નથી હોતી ઓમાં. બરાબર? હા, પણ બધી તૈયારીઓ તમે આમ. અરે ભાઈ હું કહું તો છું, જઉં તારે તોથી પ્લાનિંગ કરીને તૈયારીઓ કરું ને. હવે હું જઉં. હા હા, મોડું થઈ ગયું છે. તમે તમારું કામ કરો, હું મારું કરું. અરે શું યાર, શિવાસ મને સરપ્રાઈઝ આપવા માટે મારી હમે ખોલતાય નહીં કે હું બધી સરપ્રાઈઝ આપવાનું છું, અને પાછી એવા ગુસ્સે થાય રોજની જેમ. મને કઈ ખબર નહીં પડતી. બીજાને બધાને કહી દઉં હા પાર્ટી છે આજે. મારા બર્થડે ની આવવાનું છે. ભાઈ હજી શું આ તો ટન લાગો છો ને? એમ ને, ખાસ દાડો છે કયો? ઓ ભાઈ હું રોજ આવો ટનાટન તૈયાર થઈને નીકળ્યું છું. ખાસમાં શું હોય, જઈને નોકરી ધંધે જઈને પાછો આવવાનું. તું તારો ધંધો ચાલુ રાખ, ઘાસ પોંદળવાનો. હા હા. હા જીતુભાઈ, હા, આજે તમારે બહુ ખાસ દાડો છે ને આજે તો? હીરો ખાસ દાડો યાર. અમારે તો રોજ હરખા જ દાડા હોય. તું તારા ફોન પર લાગેલો ને, મને જવા દે ભાઈ. હા લાડવા ખાવાના ભાઈ મારે લાડવા. ઓય જમાવટ અલ્યા હારીથી મળી જા. આવો આવો આવો. બોલો. કહું છું આજ તો ચકાચક નહીં ડિસ્કારા શીના ડિસ્કારા? લે અલ્યા સવારથી મારા બૈરા ઉપર આ મંગુનો ફોન ચાલુ છે કે ભાભી તમારે તો આવવાનું છે, તમારે તો આવવાનું છે. મને કી તમે વહેલા આવી જજો. મેં ના કીધું અત્યારે મેં લાડવા ખાવાના. હું એટલે જ નીકળ્યો તો. મેં પણ હીના માટે લાડવા ખાવાના? અલ્યા ભાઈ તું તો બોલાઈ ના જાણ્યો થઉં છું. મને ખરેખર કશી ખબર નથી. જીતુભાઈ તમારું કામ મજાક મસ્કરીનું છે એ ખરું, પણ અમારી જોડે ના કરો એમ કેવું થાય. પણ એવું નથી કોઈ મજાક મસ્કરી. હું આ ઓફિસે જવા નીકળ્યો છું ભાઈ. મોડું થાય છે. તમે છે ને પેલું ઢોકળીમાં ગોર ભી ના કરશો. શું છે કહો? આજ મંગુનો બર્થડે નહીં ના લ્યો. અલ્યા મને તો એવું કીધું મારા ઘરવાળીએ કે જોરદાર પાર્ટી છે ને કે 150 માણસનું રહોડું છે ને બધું મેનુ કહી દીધું ને પછી મને કીધું કે કોઈક લેતા આવજો, હાલવું પડશે. આજે મળીએ એમ. આજે મળીએ. હા મળીએ. મારા દિયો રાસ્તો મંગુની બર્થડે છે નું ભૂલી ગયો છું. કારા પોણીની સજા થવાની છે મને. હું ચાંદનો વિચાર કરું કે આ રસ્તામાં જે મળે મને છે એમ કે ખાસ દિવસ છે, ખાસ દિવસ છે. આખા ગામને યાદ છે ને મને યાદ નથી. હા, મંગુએ બાપડી મને સવારમાં કીધું ખરું કે આવા આજે હું શું ગુસ્સો કરો છો? મર્યા. હવે આ બર્થડે ઉજવવામાં વાંધો નથી, પણ કલઈ બહુ થવાની છે. કારણ કે મેં એને બહુ બધા વાયદા કરેલા છે. આ 3 દાડા પહેલા જે મેં એને કીધું તું. એ રામ પ્રભુ, વાહ વાહ. કેવું પડે હવારમાં સજી ધજીને તું તો બેઠી છું. બાકી લાગે છે હાડી ટનાટન કેસરીયો રંગ તને લાગ્યો લ્યા ગરબા. વાહ. તમે નહીં લઈ આલી, મારા પિયરમાંથી આવી છે.
અરે ગોડી પિયરમાંથી આવી હોય કે હાહરીમાંથી આવી, મારે તો તને ચેવી લાગે છે એના હાથે મતલબ, તને સારી લાગે છે બસ. ચમ અવારવારમાં મારા વખાણ કરવા માંડ્યા છો. આ લોકોને છે ને આપણાને આવી રીતે આ પ્રેમથી વાત કરતા જોવાની કોઈ આદત છે નહીં. તમે આટલું પ્રેમથી વાત ના કરશો. અરે આ ગોડી કયું ઘર એવું છે કે જો ઝઘડા નહીં થતા હોય? હે, ઘેર ઘેર માટીના ચૂલા છે, વાહણ તો ખખડવાનો, પણ પ્રેમ ભાવ થોડી મટી જવાનો છે ગોડી. હે, આજે ને કાલે પાછું તો ભેગું જ થવાનું હોય. એ બધું બરાબર છે, પણ હમણાં મારો બર્થડે આવવાનો છે તો યાદ રાખજો પાછા. અરે ગોડી, તને ખબર છે કે દુનિયાની બધી વસ્તુ ભૂલી જાઉં બાકી તારો બર્થડે ના ભૂલું. હું શ્વાસ લેવાનું ભૂલું બાકી તારો બર્થડે ના ભૂલું. અને આ વખતે તો બર્થડે માં બૂમ ના પડાવી દઉં તો તું મને કહેજે. જો આ વખતે શું કરીશ, સવારથી ઉઠીને રસોડું તો તારે પકડવાનું જ નથી. સવારથી ઉઠીને ગમે તે થઈ જાય આપણે બધો ઓર્ડર આપી જ દેવાનો. 11 વાગે શાંતિથી અહીંથી આપણે ગાડી લઈને નીકળીશું અને જઈશું મસ્ત મજાનું એક મલ્ટીપ્લેક્સમાં જઈને પિક્ચર જોઈ નાખીશું. પિક્ચર જોઈને પાછા બહાર જમીશું. બપોરે આવીને પછી તારા બર્થડેની એક સેલિબ્રેશનની જોરદાર તૈયારી કરીશું, જેમાં તારા પિયરિયા બધા બોલાવી લેજે અને મારા પિયરિયાને તારા બધાને ફોન કરી દેવાના. બધા વજન સોસાયટીનું એક નાનું કૂતરું એ બાકી ના રહેવું જોઈએ. બધાને બોલાય અને જમણવાર એવો કરું એ બાસુંદી ને પાપડ ને લાડવા ને બાળવા ને બધું જો તું જો લગન જેવું તારો બર્થડે ના આવું જો તું મને કહેજે ગોડી. અને વાત રહી ગિફ્ટ ની, તને બહુ ગમે ને ગિફ્ટો? તો તું શું કહેતી હતી કે મારા બંગડી નથી હોનાની કરાવી દો હોનાની? લે આ ગોડી આખો સેટ ના કરાવડાવું તો તું મને કહેજે. હોની જોડે હમણાં જોડે વાત કરીને કહી જ દઉં છું કે ભાઈ તું શેટ રેડી રાખજે, મારા આ તારીખે જોઈએ 2-3 દાડોમાં, સમજી? હા, એટલે તું ફિકર ના કર, તારી બર્થડે તો ધૂમધામથી જ ઉજવે હું. બસ બસ આટલું જ હોપડવું હતું મને. તમે મારો બર્થડે ભૂલી ના જાઓ, મસ્ત રીતે આ વખતે ઉજવો. એટલે ગોડી મારી બર્થડે ભૂલી જાઉં પણ તારી ના ભૂલાય મારથી, સમજી? તારા પછી કેતી નાખ ઝઘડો છે એમ. આવું બધી વાતો થયા પછી જો હું આ બધું નહીં કરું તો બૈડા ફાટ્યા, સમજો. કઈક તો કરવું પડશે. કહેવાનું થોડી હોય તો તમારે આવી જવાનું હોય યાર. હા હા આવી જજો. હા ને? હા આટલું જોજો. શું થયું? એક્સિડન્ટ થયું હતું એમને, અને એમને ઓળખતા નથી, બધું ભૂલી ગયા છે. હે? અલ્યા હોબળો છો? અલ્યા શું થયું? કશું બોલતાય નહીં. શું થયું? સૂટા હાલો, સૂટા જોઈએ. આરતી નાખવા તો સૂટા જોઈએ ને. ના છૂટા છૂટા પૈસા, છૂટા બંધકમાં કોમ ના લાગે, એના માટે છૂટા પૈસાની જરૂર પડે આપણે. અલ્યા તમે તમારા ઘરમાં બેઠા છો, હું તમારા બૈરું છું. ઓ બૈરું? અલ્યા હું મંગુ તમારી બૈરી. મંગુ. હા, મંગળા આરતી સવારે 7 વાગે કરવાની. છૂટું પરચુરણ લાવવું પડશે. આમ નાખી માતાજી. લા તમારું બૈરું છું. સોરી થઈ ગયું તમને. અલા તમે થોડુંક યાદ કરવાની કોશિશ કરો. આ તમારું ઘર છે, હું મંગુ તમારી બૈરી. આજે મારો બર્થડે છે, તમે તૈયારી કરવા ગયેલા, બધું વસ્તુઓ લેવા ગયેલા. તૈયારી, બર્થડે ની તૈયારી કરો મંગળા આરતીની. અરે તમે બૂમો ના પાડો, તમને વધારે દુખશે. શાંતિ રાખો. યાદ આવવું હશે તો આવશે, નહીં તો જે છે યાદ એ ભૂલી જવાના છે. જો મંગુ યાદ આવ્યું? પરચુરણ નહીં, મંગુ. આ ઘર જોઈને યાદ આવે કશું? પરચુરણ પછી કાયમ ચૂરણ અને હા હે ને મંગળા આરતી.
ઉતારું આરતી આરતી રે આરતી. જો ઊભા થા જો આય આપણું ઘર જો તમને કોઈ યાદ આવે છે? હા યાદ આવ્યું? लकड़ी की काठी ने काठी पे घोड़ा घोड़े की दुम पे जो मारा हथोड़ा थोड़ा 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 मार्या हथोड़ा. વાહ, મારા મગજ પર થોડા મારે છે. અને પરચુરણ લાવવું પડશે. હે પરચુરણ લાવી મંગળા આરતીમાં જવાનું છે. મંગળા આરતીમાં જઈ પગે લાગવાનું છે, પ્રસાદ ખાવાનો, ચોકલેટ ખાવાની, ચોકલેટ ખાઈને પ્રસાદ ખાવાનો. હા હેલો મમ્મી. હા અલે હું તું પાર્ટીનું છોડ હવે. મમ્મી 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 મમ્મી. અલા અરે બોલે છે મમ્મી 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 નાના છોકરાની જેમ. કોઈક એક્સિડન્ટ થયું છે ને બધું ભૂલી ગયા છે. હા તારે તો અમાર તો બર્થડે બધું ગયું. તારે ખબર નહીં ચાણે જો નાના છોકરાની જેમ રડે છે. મારે શું કરવાનું? કશું યાદ નહીં અમને તો. પરચુરણ લાવી પાણીમાં નાખવાનું, પગે લગી પછી ખાવાનું. ઓહો આજે તો સાથે બેઠા છે. અરે પણ આ શું થયું? એક્સિડન્ટ થયું જવા દો ને હવે. ક્યાં થયું એક્સિડન્ટ? પણ મને કોઈ ખબર નહીં. 4 લોકો આવી મૂકી ગયા તને તો ખબર પડી કે એક્સિડન્ટ થયું. ઓ બાપરે બહુ વાગ્યું જ નહીં ને? આજે હાથ તોડ્યો છે, માથામાં વાગ્યું છે. હા પણ હવે આરામ કરવાનું કહેજે. હું આરામ કરવાનો પડે. વાગ્યું છે ચક્કરમાં તો એમને બધું ભૂલાઈ ગયું છે. ભૂલી ગયા છે, ઓધડા નહીં થયા. હા બરાબર છે. સારી બધી વાત જવા દે. તારી બર્થડે ની તૈયારી કેવી છે? શું તૈયારી? ફ્રાઈડે, સેટરડે, થર્સડે, વેનસડે, બર્થડે, આ તૈયારી જો ફ્રાઈડે, સેટરડે, આવી તૈયારી ચાલે છે. સેટરડે. એમને કશું યાદ જ નહીં તો હું બર્થડે ની તૈયારી કરવાના. વાત સાચી. હું છે ને હજે બર્થડે માટે મારી સાડી છે ને ઇસ્ત્રી કરવા આપીને આવી છું. મસ્ત સાડી ઇસ્ત્રી, લીધી છે. શિસ્ત્રી, કબૂતરી, ચબૂતરી, પુત્રી, કુત્રી, ચબૂતરી, ચબૂતરી. તમને નહીં કહેતા, એ એમને જાતે જ બોલે છે. એવું છે ને? હા. તો બરાબર છે. બાકી મને કે બાપા આવું બધું. ના, ના. હું શું કહેતી પેલી કોંતા નહીં હા એની છોકરી હા એની બાજુમાં રહેતો હતો ને એની છોકરો એનાથી 2 વર્ષ નાનો છે તો એની જોડે આજે ભાગી ગઈ. હાય આપણે શું હું તો બધું જાણું પણ મને તો અહીંથી તે કરવાની જરાય ટેવ નહીં ને બધી ખબર હોય મને. સાચી વાત છે. હા ભાઈ. સારું. ને બીજું પેલી શારદા હા એ ને એની બહુ તો એટલા ઝઘડે ને કે પેલી શારદા ડોહીને કાઢી મૂકી. બોલ બોલો. બહુ મારી બચારી. ડગરી, ડોશી, કુતરી, લુચ્ચી, શું કહેતા પેલી? પરચુરણ. બચારી છે ને મંદિરે બેઠી બેઠી રડતી હતી. મને કે મારી બહુએ આવું કર્યું. આપણે તો બધું જાણીએ પણ આપણે કહેવાની શું જરૂર હે? સાચી વાત છે. મને તો છે ને જરાય એનું કંઈ કરવાની ટેવ નહીં. બોલ સાચી વાત છે. લોકોની શું પંચાયત કરવાની. પેલો જસુભાઈ છોકરો નહીં એ જુગાર રમતા પકડાયો બોલો. ને પોલીસ એને પકડી ગઈ. મને તો બધી ખબર છે દારૂ ઈઢે છે પણ આપણે શું આપણે બધું જાણીએ પણ આપણે શું કહેવાની જરૂર. મને તો છે ને જરાય એનું કંઈ કરવાની ટેવ નહીં. બોલ સાચી વાત છે. માં અરે પરચુરણ હાલતી જા માં. એ તમારી મમ્મી નથી, તમારી મમ્મી ગોળમાં રહે છે. ભગવાન. હા મંગુબેન, આ કાકી કેમ બહુ દોડતા દોડતા ગયા? અરે આમના લીધે. બાય ધ વે હેપી બર્થડે. હા એમ તો પૂછાય ને કેટલા વર્ષ નથી પણ અત્યારે પણ તમે હિરોઈન જેવા લાગો છો નહીં? હા તો મારે સાંજે નીકળવાનું હતું, મારે પ્રેક્ટિકલ છે એટલે હું અત્યારે આવી ગઈ. પણ તમે ટેન્શન ના લેતો, મારા મમ્મી મારા પપ્પા બધા જ ટાઈમસર આવી જશે. અને આ પાર્ટીઓ બધી તૈયારી ઓકે છે ને? તૈયારી થઈ ગઈ ને? પાર્ટી ભાઈ, આ પાર્ટી જેવું લાગે છે. જો અમને પોપટ પાડ્યા છે. ઓ માય ગોડ, હા શું થયું? એ જ તો કહું છું, અમને લીધે પેલા દોડીને જતા રહ્યા કૌશિકાબેન. પણ એક્સિડન્ટ થયું છે ખબર? ચો અથડાઈને આવ્યા છે, જો પછડાઈને આવ્યા છે, ત્યાં બધું વગાડીને આવ્યા છે ને હવે કશું યાદે નહીં આવતું એમને. ચાંદની યાદ કરાવવાની કોશિશ કરાવું છું કે હું મંગુ તમારું બૈરું પણ ખબર નહીં. પરચુરણ લાવો ને આરતી કરો ને આ કરો ને તે કરો ને એવું જ કરે છે.
એટલે તમે પણ યાદ નથી એને? કશું યાદ નહીં. મંગુબેન, એક મેડિકલ સ્ટુડન્ટ હોવાના નાતે હું તમને એટલું જ ચોક્કસ કહીશ કે આટલું અમથું લાગવાથી કંઈ બધી મેમરી લોસ ના થાય. હા, તમને જોવા દો તો આ તમને કંઈક લાગ્યું છે? આમ હાથ ઊંચો કરો તો, આમ શ્વાસ લો તો, જરા જોરથી શ્વાસ લો. આ જો આટલું લાગ્યું છે ને તો કપડાં પણ નથી ફાટ્યા. હા, આટલું બધું લાગે તો કપડાં પણ ફાટે, પણ નહીં. હા મંગુબેન, હા હું તમને શું કહું છું, હા શોર્ટ ટર્મ મેમરી લોસ હશે, હા પ્રોપર મેમરી લોસ નહીં હોય. આમ શ્વાસ લો તો, આ શ્વાસ લો, તમારથી શ્વાસ લેવાય છે. આ જુઓ જીતુભાઈ, મને માર્યું. આ તમે શ્વાસ લો તો તમને હવે તો યુદ્ધ જ કલ્યાણ પાત્રે કહો ચડાવે બાર. ઇન્કલાબ જિંદાબાદ, 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 ઇન્કલાબ જિંદાબાદ. મને શું કામ મારે છે પણ? હે ભગવાન, કશું યાદ આવ્યું તમને? યાદ આવ્યું આ બધું? આ જે હમણાં થયું, આ ચપ્પલ મારીને એવું બધું ખબર છે? હું તમને મારતી હતી જુત્તે વાળ પકડી. યાદ આવ્યું? મને માર્યું. હા, મને માર્યું. મને માર્યું તે. અલા એમ નહીં. મને કોણ મારે? મારી નાખું, કાપી નાખું, ભૂખા કાઢી નાખું. જો મને માર્યું છે તો. હા, નહીં કોઈ નહીં મારતો તમને. ભગવાન, આવું યાદ કરાવે તો પાછું બીજું કહો. એ બધું ભૂલી જાઓ. તમને યાદ છે તમે મને શોપિંગ કરવા લઈ ગયેલા, તમે મને હાડીઓ લઈ આવતા હતા? આ તમને કદી યાદ નહીં આવે. યાદદાસ્ત હશે ને તોય ભૂલી જશે. આ તો યાદ કરવું જ નહીં. હા, તમને યાદ છે તમે પેલી મોહિનીને કેટલા લારી લપ્પા કરતા હતા? જાણ હોય ત્યાં કેવું છે, આમ છે તેમ છે એવું બધું નતા કરતા? કોણ મોહિની? મોહિની? અરે પેલું આટલું સેક્સી પહેરીને ફરે છે આપણે સોસાયટીની મોહિની. પરચુરણની વાત કરવાની. પરચુરણ મારે લઈ જવાનું છે આજે મંગળા આરતીમાં. પરચુરણ. ભગવાન, મોહિની યાદ આવી. મોહિની પેલું તમે કરતા મોહિની. એક દો તીન. કેમ છો? બજો. હેપી બર્થડે. થેન્ક યુ. થઈ ગઈ તૈયારી? ઓ તૈયારી તૈયારીઓ થાય. જો અમને શું થયું? હેલો. હેલો. શું કહો છો? બસ મજામાં. કેવી છે, શાંતિ ને? જો આદમી પેલી બે આવી હતી તો કૂતરા કાઢતા હતા, અને આ ઈદ કેવા લાલા લપુડા કરે છે. યાદદાસ્ત બધી એમની આવી ગઈ પાછી. યાદ આવ્યું? આ કોણ છે? મોહિની. મોહિની તમારી ફેવરેટ. મોહિની આપણે ત્યાં મળ્યા હતા ને જો આગળ. બહુ પહેલા ઝૂલા પર બેઠા હતા ત્યારે. એમની યાદદાસ્ત જતી રહી છે ભાઈ, કશું યાદ નહીં એમને. ઝૂલા તો ઝૂલા જ હોય. અરે ઝૂલાની વાત ના થઈ. આ કયા ઝૂલાની વાત કરે છે? મને શું ખબર તમે કયા કયા ઝૂલામાં એને મળવા જાવ છો તે? ગાર્ડન તો ગાર્ડન જ હતો. કયા ગાર્ડન ની વાત કરે છે? કશું નહીં, મને યાદ નહીં. હવે તો મારી યાદદાસ્ત જવા માંડી છે. મંદિર નું ગાર્ડન હતું. બોલો. ના પરચુરણ તો હતું જ. પાછું પરચુરણ? થોડુંક યાદ કરવાની કોશિશ કરો. મને કશો વાંધો નહીં તમે મળવા ગયા હશો તો. એ બોને યાદદાસ્ત તો આવી જાય તમારી. જો ને મને કશું યાદ નહીં આવતું. ગાર્ડન, ઝૂલો, બાઈક. હું યાદ દેવડાવું. હું યાદ નહીં આવતું તમને? યાદ આવ્યું? કશું યાદ આવ્યું? પેલું પરચુરણ ભેગું કરવાનું હતું. પરચુરણ લાવી પછી એમાંથી પ્રસાદ ખાઈશ અને ચૂપ રહો તમે એક મિનિટ. તું જાતો ભાઈ. આ જેટલું યાદ આવ્યું છે ને એ હું ભૂલવાડે દે ગરદા મારીને અમને. ઓ બોન, અમને બેહવા દો ને મેડમ ને. તમને શું હતું છે? હું બોન અને આ મેડમ. ઓ મેડમ, તું ભાઈ ઊભી થઈને જા ને અહીંથી. તું અડધો કલાક બેસીસ ને મારે અમને રાખડી બાંધવી પડશે. કદાચ મારા બેસવાથી અમને યાદશક્તિ પાછી આવી જાય તો સારું ને. હાથ લે અહીંથી. ઊભી થા. જા અહીંથી. જા હેડ. પરચુરણ કાયમ ચૂરણ. આ બે ભેગો કરીએ તો કંઈક નવું ચૂરણ બને. મેથી પાક બને. ખાવો છે? હાજી? મેથી પાક ખાવો છે? મેથી પાક? તમારી યાદદાસ્ત ગઈ છે. તમે બેરા નહીં થઈ ગયા. મેથી પાક
અને કાયમ ચૂરણ ને પરચૂરણ આ ત્રણ ભેગો થાય તો પાછું કંઈક નવું થાય. ભગવાન એ મને ચમ યાદ નહીં આવતું. આઈ યાદાસ. હા આય માર ભાઈ આય માર ભાઈ. હેપી બર્થડે. હેપી બર્થડે. આ શું થયું જીજાજી? એક્સિડન્ટ થયો. મમ્મીને ફોન તો કર્યો તો મેં કે અમને એક્સિડન્ટ થઈ ગયું છે. બર્થડે બધું ગયું મારું તો. હું વિચારતો કે આજે તાર બર્થડે છે, પેલા પૈસા લીધેલા હતા એ મૂકું. અચ્છા અમની જોડેથી તે પૈસા લીધા હતા હા એ તું હાલવા આવ્યો છે? હા. ઓહો હવે અમને તો યાદ છે નહીં. તો એક કામ કર તો પૈસા રહેવા જ દે. હવે એમના યાદ નહીં, યાદ શક્તિ જતી રહેશે તો એનો ફાયદો આપણે ઉઠાવી લઈએ ને. આ પૈસા તું ભૂલી જા. એમ કર તું મને હાલ દે. લાય આ પૈસા છે ને હું લઈ લઉં અને મારે જે દાગીના લેવા છે ને સાડીઓ બાડીઓ આ તે એ બધું આમાંથી લઈ લે. તું ભૂલી જ ગયેલા. મને કશું યાદ આવ્યું, યાદ આવે છે. તમને ચોક જોયેલા છે ને અમને ચોક જોયેલા છે એવું મને ફિલિંગ આવે છે કશી. અમે તમને ચોય નહીં જોયા. ના તમે કોણ? તમારું બૈરું હવાની કઈ કઈ થાકી ગઈ તમને. મારું બૈરું આવ્યું યાદ? ચંગુ અને પછવાડે ગુ એવું કંઈક આવે છે. એટલે શું નામ છે અમનું? મંગુ. મંગુ અને તમારું? ના હટ થી તો નહીં યાદ આવે. રવિભાઈ. આ કોણ? માર ભાઈ. હા ભાઈ યાર તમે તો ભાઈ તો. રવિ લાવ એક મિનિટ તમને આ મેં તિજોરી મેલ દેજો બધું યાદ આવે. યાદ આવ્યું તમને? અરે યાદ આવે છે ને? હો. સરસ હા. રવિ તો કાતર પડી લઈ આય તો. રિબિન કાપવાની? હા રિબિન અરે કાપવાની. વાહ. રિબિન કાપશું, નવી દુકાન ખુલશે, એનું ઉદ્ઘાટન થશે. હા દુકાન તો ખોલવી જોઈએ. પૈસા સાઈડમાં મૂકી દો ને. એ બધું તે નગર બધું દુખાય છે, મને બહુ દુખાય છે. રવા દે. હા, એ બધા દુખાવા ક્યારનું બાંધ્યું છે ને. અરે પાછી યાદ શક્તિ જતી રહે મારી. અચ્છા શું છે? ગુમડું પણ લાગે પડી ગયું. શું છે આ બધું? તમારું એટલું બજેટ નહીં. આ બટાકું આ લે બ્લડ ની જગ્યાએ એમને ખૂન પેલું એ લગાવ્યું કંકુ. આવું હોય અને આ બધું કરવાનું, આ નાટક કરવાનું કારણ શું? ઓકે સો કે આ કાતરથી હાચે ને તમારી યાદદાસ્ત જવા દઉં. મંગુ આવું કશું કરે નહીં. આમાં બન્યું એવું કે તારી બર્થડે હતી હું ભૂલી જ ગયો હતો. એટલે ભૂલી એટલે ગયો તો મને 3-4 દાડા પહેલા યાદ હતું. એ તો તને ખબર જ છે. પણ પેલી કોમની બધી ઉધોમાં હું તારી બર્થડે ભૂલી ગયો. હવે તે તો આખા ગોમને ચિત્રી મેલ્યું તું. આ બધું મને ખબર નથી. એટલું બજેટ નતું એટલે પછી મેં ઓછા બજેટ વાળું કાઢ્યું હે ને. હા રૂપિયાની કંકુ લાવો, 5 રૂપિયાની આ પટ્ટી લાવો, આ મફતનું બટાકું લગાવો એટલે થઈ ગયું. બર્થડે કેન્સલ. પણ કેન્સલ થવાનો નહીં, કહી દઉં છું તમને. તમારી કિડની વેચીને હું મારો બર્થડે મનાય. હા ભલે 2 વેચવી પડે. તમે નહીં હોય ને તો ચાલશે મારા બર્થડેમાં. બાકી બર્થડેમાં બધા આવશે. જે બોલવું હોય ને એ બોલી નાખો હટાહટ. મારા ભાઈ સામે છે ને તમારી ઇજ્જત મારે જવા નહીં દેવી. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. દોસ્તો બધું ભૂલી જજો પણ બૈરાનો બર્થડે ના ભૂલતા. હેપી બર્થડે. હેપી બર્થડે. પૈસા આવી જ જશે અને ઓનાથી જ બર્થડે મનાવવાનો છે. તૈયારી ચાલુ કરો. હે ભાઈ તું જા ને મમ્મી પપ્પાને બધાને તૈયાર કરીને લઈ આય. હું તૈયાર થઉં છું. જલ્દી ઊભા થાવ. બટાકો ને પટાકો લઈ લઈને આવે છે. દિયોર પૈસા લઈને નાહી દઉં. મનાવો બર્થડે. ઓ ભાઈ ઓ માય
ધુપેલા લઈ ધુપેલવાલા. શું વેચે છે ભાઈ? ડોકરી તારનો ગોગરા ફાડીને બાલે લખે ધુપેલે વેચું તો સમજણ નહીં પડે તને. હા ભાઈ ધુપેલ, પણ કેવું ધુપેલ, શું ધુપેલ, કોની કંપની, શું એ બધું જાણવું પડે ને, એમને થોડી લઈ લેવાનું હોય. અમારે ધુપેલ માથામાં તેલ નાખવાનું ધુપેલ કહેવાય ને. એટલે તમને બતાડી દઉં, અમારી ફેક્ટરી હે ને ડોકરી, અમારી ફેક્ટરી ગાંગરડીમાં આવેલી છે, પણ દુકાન બે મળે, એક ગરબાડામાં મળે ને એક દાહોદમાં મળે. તો અમારી જે ફેક્ટરીનું તેલ છે એકવાર લગાવો ને તો તમારા વાર એટલા બધા એની રાપ કાઢો, વાત નહીં કરવાની. મારા વાર ભાડો હોય, મારા વાર 4 દાડાના છે. હા તો હમણાં અમારે 4 દાડા પહેલા હે ને અમારા ડોકરા ગુજરી ગયેલા, મરી ગયેલા. બકરો ની ડોકરો, ડોહો. હા, ડોહો ગુજરી ગયેલો. તો અમે ટકલું કરાવેલું, તો ટકલું કરાવીને સીધું આ તેલ લગાવેલું ગરબાડાવાળું, એની રાપ કાઢું 4 દાડા વાર દો. હજુ બીજા 4 દાડા લગાવો તો ઢેસણ સુધી વાર આવી જાય.